હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નટુભાઈ બારોટનું દુઃખદ અવસાન થતા અંતિમ યાત્રામાં પરિવાર સહિત સગા સંબંધીઓ મિત્રો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પ્રાંતિજ નગરના વતની નટુભાઈ રામજીભાઈ બારોટ કે જેઓ પ્રાંતિજ ગ્રાહક હિત સુરક્ષા મંડળના પ્રમુખ તરીકે વર્ષોથી કાર્યરત હતા અને વિશ્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા વિભાગના સામાજિક સમરસતા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા। તેમનું તારીખ 14મી સપ્ટેમ્બરના રોજ તેમના નિવાસસ્થાને અચાનક હાર્ટ એટેક આવતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું। શરીરે તંદુરસ્ત અને નિરોગી એવા નટુભાઈ 62 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવું કામ કરતા હતા। 22 વર્ષની ઉંમરથી જ તેઓ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈને પછાત વર્ગના લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે અથાગ પ્રયત્નો કરતા હતા। પ્રાંતિજ ગ્રાહક હિત સુરક્ષા મંડળના તેઓ વર્ષોથી પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાઈને રાષ્ટ્ર સેવા અને ધાર્મિક કાર્યક્રમોમાં અવિરત સેવા આપી રહ્યા હતા। પ્રાંતિજમાં કાર્યરત અસ્થિ વિસર્જન બેંકના તેઓ કારોબારી સભ્ય હતા, જે અંતર્ગત પ્રાંતિજ અસ્થિ બેંકમાં જમા થયેલા મૃતકોના અસ્થિપૂળનું વિસર્જન કરવા હરિદ્વાર, ગયાજી તેમજ બનારસ જઈને ગંગાજીમાં અસ્થિ વિસર્જન કરાવીને તેના ફોટો તેમજ પ્રસાદ મૃતકોના પરિવારોને પહોંચાડીને નિઃશુલ્ક સેવા અપાવતા હતા। આવા પરગજુ અને નિસ્વાર્થ તેમજ સેવાભાવી વ્યક્તિનું અવસાન થતાં પ્રાંતિજ નગરને તેની ખોટ સાલશે તો નિર્વિવાહ બાબતે આવા સદના કાર્યક્રમની અંતિમ યાત્રા નીકળી ત્યારે તેમના નિવાસસ્થાને તેમના સગા સંબંધી અને શુભચિંતક મિત્રો સાથે નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહીને તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા। તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી ત્યારે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું અને શોકની લાગણી પ્રસરી ગઈ હતી। અંતે પ્રાંતિજ નગરના અંતિમ ધામમાં તેમના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર આપીને તેમના સુપુત્રો તેમજ પરિવારજનોએ ફરજ અદા કરી હતી અને તેમનો દેહ મહાવિભૂતિઓમાં વિલીન થઈ ગયો હતો। રાવલ ZSTV પ્રાંતિજ।